આજે વિશ્વ વન દિવસ। આ દિવસે આપણે એક અનોખા વનની વાત કરીશું। આ વન સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર સર્જનના અવસરે જોડાયેલા છે। આ વન સંરક્ષણનો પ્રયાસ એટલે ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ। યાત્રાધામ અંબાજીને હરિયાળું બનાવવા અમલમાં મુકાયું છે ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે અંબાજીના ડુંગરોને લીલાછમ બનાવવાનું બીડું ઝડપ્યું છે। વન વિભાગ આ અભિયાનને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જ્યા છે। फलाऊ झाड़ है, फलाऊ झाड़ बाज़ार में बेच के हम कमा सकते हैं और रोड पे ही हम वो केसुड़ा है, कोई टिम्बरू है, ऐसे हम बेच के हमारा गुजरान चलता है। और पहले ऐसे बंजर ज़मीन थी, अभी फ़ायदा ही फ़ायदा और इससे हम बच्चे को पढ़ा सकते हैं और अच्छा सा काम कर सकते हैं। सरकारी પેલા ચેકડેમ બનાવ્યા है, એમાંથી પાણી ભરાયું। પાણી ભરાઈને એટલે અમારે કૂવામાં પાણી આવી ગયું ઉપર, એના લીધે અમારી ખેતી બહુ સારી થાય છે। પછી 2 નંબરમાં પછી જંગલ ખાતાવાળે રોપા વાયા, એમાં પછી અમને બહુ પણ ફાયદો થયો છે। એને જો ફળ આવે અમે બજારમાં જઈને વેચીએ છીએ, એનાથી અમારું જીવન પણ સારું થાય છે। અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા આ વન કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે। વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। गुजरात राज्य के वन विभाग ने अंबाजी जो लोगों का आस्था का केंद्र है उसको ग्रीन करने का एक प्रोजेक्ट, पायलट प्रोजेक्ट हमें फॉरेस्ट डिपार्टमेंट के में लिया है और उसमें हमारे सारे एम्प्लॉय गांव लोगों की सहायता से उसको पूरा ग्रीन करने के लिए अपनी मेहनत उसमें लगा रहे और उसका रिजल्ट हमें मिला है। ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર સર્જનનું સાધન પણ બન્યું છે। ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે।